નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. હવે આપણે જે કાલે જે ગુજરાતમાં તો મોસમ પૂર્વાનુમાન કર્યું હતું 5 મે નું, તો જે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં કહ્યું હતું કે અમુક જગ્યાએ આપણે જે વાદળછાયું વાતાવરણ જોવા મળે છે અને તે શક્ય પણ બન્યું છે, કારણ કે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં અને કચ્છના અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ આપણને જોવા મળ્યું છે. અને સાથે સાથે જે આપણે આગાહી કરી હતી પવનની ગતિ પણ ધીરે ધીરે ઘટવા લાગી છે. તો હવે આપણે જોઈ લઈએ કે 6 મે ના રોજ આપણું ગુજરાતનું હવામાન કેવું રહેશે, ક્યાં વરસાદ જેવી સિસ્ટમ જોવા મળે છે અને ક્યાં પવનની તીવ્રતા જોવા મળે છે. ચાલો આપણે એક નજર કરી લઈએ આપણા વેધર મેપ ઉપર. તો મિત્રો, જો સૌથી પહેલા આપણે વાત કરીએ પવનોની, તો પવનોની સ્થિતિ કેવી જોવા મળે છે. જે આપણે અરબ સાગરના પવનો છે તે ધીરે ધીરે આ રીતે ફંટાઈ રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં હવે જે ભેજવાળા પવનો વધુ જોવા મળતા હતા એ હવે ઘટી રહ્યા છે. સાથે સાથે જે ગરમ ભેજવાળા પવનો છે જે રણીય વિસ્તારમાંથી આવતા હોય છે તે ધીરે ધીરે ગુજરાતને ઇફેક્ટ કરશે. અને અંદાજિત જે 8 તારીખથી લઈને 15 તારીખ સુધી આપણે તાપમાનમાં થોડોક વધારો જોવા મળશે. સાથે સાથે જે બંગાળની ખાડીમાંથી જે પવનો આવતા હતા તે ધીરે ધીરે બાંગ્લાદેશ તરફ જઈ રહ્યા છે. પણ જે આ ભેજવાળા પવનના કારણે જે ઓડિશાનો વિસ્તાર છે, ઓડિશા અને ભુવનેશ્વરનો જે વિસ્તાર છે, ત્યાં આ ભેજવાળા પવનો તો આવી રહ્યા છે. સાથે સાથે જે સૂકા પવનો આવી રહ્યા છે, જે ગરમ પવનો, તેના કારણે વાદળો જોવા મળે છે. અને ક્યાંક ક્યાંક જે વીજળીના ચમકારા સાથે અને પવન સાથે જે નોર્મલ વરસાદ આપણને જોવા મળશે. હવે વાત કરીએ આપણે ગુજરાતની, તો ગુજરાતમાં જે વરસાદની તીવ્રતા છે જે હવે નોર્મલ જોવા મળી છે. આપણે જે 5 મે ના રોજ આગાહી કરી હતી કે જે ગુજરાતમાં અમુક જગ્યાએ વરસાદ જેવા વાદળો જોવા મળશે. આપણે પહેલા તો લાઈવ સેટેલાઇટ જોઈએ કે કઈ જગ્યાએ વાદળો આપણને જોવા મળી રહ્યા છે. તો આપ જોઈ શકો છો કે રાજકોટનો વિસ્તાર, જે આપણે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે, જે જુનાગઢ સુધીનો વિસ્તાર, ત્યાં આપણને ઘટ વાદળો જોવા મળી રહ્યા છે. સાથે સાથે જે ભુજનો વિસ્તાર, આપણે ભુજનો વિસ્તાર છે, ત્યાં કચ્છમાં પણ અમુક જગ્યાએ આપણને વાદળો જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને આપણે કહ્યું હતું કે જે ભેજવાળા પવનોની સ્થિતિ આ રીતે હતી, જે ભેજવાળા પવનો આ રીતે જતા હતા, જે રાજસ્થાનની બોર્ડર સુધી હતા, અને જે ગરમ ભેજવાળા પવનો હતા તે પણ આ રીતે આવી રહ્યા હતા. તેના કારણે બે પવનો જે સંમિલિત થતા હોય છે ત્યાં આવા વાદળો બનતા હોય છે. અને આ વાદળો અમુક ફેરા જે ધૂળભરી આંધી અને ક્યાંક ક્યાંક બુંદાબાંધી થઈ શકે છે, વધુ વરસાદ જોવા મળતો નથી. આ આછા પાતળા જે વાદળો જોવા મળી રહ્યા છે જે આપણા સૌરાષ્ટ્રમાં, કચ્છ રિજનમાં, અને આ છે જે આપણા ઉદયપુર સુધી વિસ્તરેલા છે. અને આ વિસ્તાર જે છે થોડોક જે હિંમતનગર સુધીના આપણો જે ગુજરાતનો વિસ્તાર પણ ત્યાં આવી જાય છે. હવે વાત કરીએ આપણે ટેમ્પરેચરની, ટેમ્પરેચર કેવું રહેશે. તો ટેમ્પરેચર આપણે જે ગુજરાતમાં નોર્મલ જ જોવા મળે છે હમણાં 10 તારીખ સુધી. પણ આ 10 તારીખ પછી જે 8 થી 15 તારીખ છે, જેમાં ધીરે ધીરે ટેમ્પરેચર વધુ જોવા મળશે, કારણ કે જે ભેજવાળા પવનો છે ધીરે ધીરે આ રીતે ફંટાઈ જશે. અને આ જે ગરમ પવનો છે તે ધીરે ધીરે આપણા ગુજરાત તરફ આવવા લાગશે. તેના કારણે જે ગુજરાતમાં ટેમ્પરેચર છે નોર્મલ કરતા જે 41, 42 અને 43 સેલ્સિયસ સુધીનું તાપમાન વધારી શકે છે. અને કોઈ વરસાદની સિસ્ટમ એટલી આપણને હવે સક્રિય જોવા મળતી નથી. આપણે વાત કરી લઈએ વાદળોની, તો કઈ જગ્યાએ વાદળો જોવા મળશે. તો જે આપણે જે વાત કરીએ છીએ આ બોર્ડર વિસ્તાર, જે આપણે દરિયાઈ સીમા છે, ત્યાં આપણને જે ધુમ્મસ જેવા સવારમાં 6 વાગ્યાથી લઈને 7 વાગ્યા સુધી ધુમ્મસ જેવા વાદળો આકાશમાં જતા દેખાશે. તે ભેજવાળા પવનોને આભારી હોય છે. જે ચોમાસું જ્યારે નજીક આવતું હોય છે ત્યારે તે વાદળો આપણને જોવા મળતા હોય છે. હવે ખાસ કરીને જે સુરત અને વડોદરાનો વિસ્તાર છે, ત્યાં કાલ અને પરમ દિવસ, જાણે કે જે 6 થી લઈને 8 તારીખ સુધી જે આ જગ્યાએ વાદળો આપણને જોવા મળશે. ખાસ કરીને જે વાત કરીએ જો ઉદયપુર બાજુની, ઉદયપુરથી લઈને આપણે ડીસા સુધી, તો ડીસા અને પાલનપુર સુધીના આછા પાતળા આપણને વાદળો જોવા મળે, કારણ કે કોઈ સિસ્ટમ હવે જોવા મળતી નથી અને પવનો પણ ધીરે ધીરે ફંટાઈ રહ્યા છે. તો એક તરીકે જે હવામાનમાં ક્યાંક ક્યાંક વાદળો જોવા મળશે, તે પણ બપોર પછીના સમયમાં ક્યાંક આછા પાતળા વાદળો જોવા મળશે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતના ભાગોમાં કોઈ નહિવત વાદળો જોવા મળશે. કચ્છ ભુજમાં સામાન્ય ક્યાંક ક્યાંક આછા પાતળા વાદળો જોવા મળે. અને જે રાજકોટનો વિસ્તાર છે, રાજકોટથી લઈને ગિરનાર સુધી જે જુનાગઢનો વિસ્તાર છે, ત્યાં આછા પાતળા વાદળો ક્યાંક ક્યાંક જોવા મળે. કોઈ વધારે વરસાદની શક્યતા જોવા મળતી નથી. અને આગળના સમયમાં જે વરસાદની સિસ્ટમ છે જે કેવી રહેશે હું તમને જણાવતો રહીશ. તો મિત્રો, ગુજરાતમાં તો હાલ કોઈ જે વરસાદી સિસ્ટમ આપણને જોવા મળી રહી નથી. જે પવનો હતા તે પણ ધીરે ધીરે ફંટાઈને એક બાજુ જઈ રહ્યા છે. અને ધીરે ધીરે જે ગરમ પવનો છે, જે રણ વિસ્તારના પવનો છે, મેદાની પવનો છે, જે ધીરે ધીરે ગુજરાત તરફ આવશે. અને 6 મે થી લઈને 10 મે સુધી કોઈ પણ સિસ્ટમ આપણને જોવા મળશે નહીં. પણ જે 8 મે થી લઈને 15 મે સુધી ધીરે ધીરે તાપમાનમાં વધારો થશે, જેની થોડીક આપણે સાવચેતી રાખવી પડશે. બફારો પણ વધુ જોવા મળશે, કારણ કે જે હાલ પવનની સ્થિતિ આપણે જોવા મળી છે જે અનુકૂળ છે જે વાતાવરણ પ્રમાણે, પણ ધીરે ધીરે જે
જે પવનની સ્થિતિ છે પણ તે નોર્મલ થઈ જશે. 3 થી 4 અને 5 કિમીની ઝડપે જે પવન હશે તેમાં બફારો, ઉકળાટ અને જે તાપમાન થોડુંક આપણને વધુ જોવા મળશે તેની થોડીક સાવચેતી રાખવી. અને આગળના સમયમાં જે હવામાન કેવો રહેશે વરસાદ, હું તમને વિગતે ચર્ચા આપતો રહીશ દિવસે ને દિવસે. તો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક, ફોલો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.